દ્રશ્યોમાં જે બબાલ જોવા મળી રહી છે એ બબાલ છે ચૌધરી સમાજ અને રબારી સમાજના યુવાનો વચ્ચેની, પરંતુ શેના માટે? કોઈ ગામના ઝઘડા માટે? તો ના, પ્રેમ લગ્ન માટે. અને એ પણ કેવો પ્રેમ? તો 1 વર્ષ જૂની કે જે ઘટના બની હતી એના કારણે આજે ઝઘડો થઈ રહ્યો છે એવી બબાલ. પરંતુ આવું બધું થઈ કેમ રહ્યું છે? થોડા દિવસો પહેલાં કિંજલ રબારી કરીને એક મહિલા કલાકાર કે જેને ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ થાય છે તે ત્યાં એની જોડે લગ્ન કરે છે. આ વિવાદ મોટો બને છે. રબારી સમાજના આગેવાનો એ ખૂબ કિંજલ રબારીને ટાર્ગેટ કરે છે અને ખૂબ એનો વિરોધ થાય છે. છેવટે કિંજલ રબારી માફી માગે છે અને ચૌધરી સમાજના યુવક જોડેથી એમને પાછી લાવવામાં આવે છે. આ બધું થયું એટલે સામે ફરીથી ચૌધરી સમાજના આગેવાનો આગળ આવે છે કે અમને પણ અમારી દીકરી પાછી આપો, કે જે 1 વર્ષ પહેલાં રબારી યુવક જોડે ભાગી ગઈ હતી. 1 વર્ષ પહેલાંની આ ઘટના છે કે જેને જે કંકુબેન કે જે 1 વર્ષ પહેલાં ભાગી ગયા હતા ચૌધરી સમાજમાંથી રબારી સમાજમાં, એ કંકુબેન ચૌધરીને આજે એક બાળક પણ છે. પરંતુ કેવા બુદ્ધિજીવી આગેવાનો કહી શકાય કે 1 વર્ષ પહેલાંની જે ઘટના છે એના કારણે આજે ઝઘડી રહ્યા છે, એને પાછી લાવવાની વાતો થઈ રહી છે. કહેવાય છે ને કે રાજકારણ ખૂબ ગંદુ હોય છે, આમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ પ્રેમનો વિરોધ કરનારા જે લોકો છે એ ક્યાંક એવું જ જોવા મળી રહ્યું છે કે હવે પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવા આગેવાનો કે જે માત્ર ફેસબુકમાં જે મોટા થયા હોય એ ફેસબુક આગેવાનો આજે પોતાની જાતને એવું સમજે છે કે અમે તો સમાજના આગેવાન છીએ, એટલે આવી બધી ઘટનાઓ બને છે એમાં તરત પોતાનું કંઈક નિવેદન આપતા હોય છે. ન્યૂઝ મીડિયામાં એને ખૂબ ચલાવવામાં આવે છે, સોશિયલ મીડિયામાં એને ચલાવવામાં આવે છે અને એના કારણે આવા જે ઇમોશન ભર્યા જે ઘટનાઓ બનતી હોય છે, ખાસ કરીને પ્રેમ લગ્નની, તો પ્રેમ લગ્નવાળો જે મુદ્દો છે દરેક સમાજની છે. નો ડાઉટ એમાં ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા એમના મા બાપ પણ સાચા હોય છે અને છોકરીઓને ફોસલાઈને એમને લઈ જવામાં આવતી હોય છે. ઘણી બધી આવી ઘટનાઓ છે. પણ અમુક માટે તમે આને જુઓ, જો બંને દૃષ્ટિકોણથી જુઓ તો ક્યાંક મા બાપ પણ સાચા છે, તો અમુક ઘટનાઓમાં દીકરીઓ પણ સાચી હોય છે. ક્યાંક દીકરીઓના જબરજસ્તી લગ્ન કરવામાં આવતા હોય છે, ક્યાંક દીકરીઓ માટે આઝાદીનું જે કહી શકાય એ ક્યાંક પ્રેમ લગ્નનો જે કાયદો છે કે જે છૂટ આપે છે કે દરેક ઉંમરલાયક છોકરીને પોતાની રીતે પસંદ કરવાનો અધિકાર છે, આઝાદીનો જે અધિકાર છે એ ક્યાંક ઘણી છોકરીઓ માટેનો એક મહત્ત્વનો ભાગ ભજવી જાય છે એ કાયદો. પરંતુ અહીંયા આખું દરેક જગ્યાએ સમાજના જે આગેવાનો છે દરેક વાતે કોઈ પણ વિશ્લેષણ કર્યા વગર, કોઈ પણ જાતની સમીક્ષા કર્યા વગર કોઈ પણ ચોક્કસ નિવેદન ઉપર ઉતરી આવે છે. એના કારણે પછી ક્યાંક જાતિવાદ ઉપર આખું સમીકરણ બેસી જતું હોય છે. અહીંયાની જે ઘટના છે કે જે રૂનીમાં જે થયું, રૂનીમાં ચૌધરી સમાજની આખી મહાપંચાયત બોલાવવામાં આવી કે 1 વર્ષ પહેલાં જે દીકરી ભાગી ગઈ હતી એને હવે રબારી સમાજમાંથી પાછી લાવવાની છે. 1 વર્ષ દીકરીને 1 વર્ષ પહેલાંની જે ઘટના છે એ દીકરીને પાછી લઈને સમાજ કરશે શું? એના ઉપર પણ એક સવાલ છે. શું એ દીકરીનું ઘરવાળાનું પૂરું કરશે? તો જવાબ તો એનો ચોક્કસ છે કે નહીં. અને એટલે ક્યાંક અમુક ઘણા બધા આગેવાનો છે કે જે પોતાનો ક્યાંક રાજકીય રોટલો પણ શેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવી ઘટનાઓમાં. એટલે રૂણી ગામે જે આ મહાપંચાયત થઈ એના પછી ઉણ ગામમાં ચૌધરી સમાજ અને ચૌધરી સમાજના યુવકો અને રબારી સમાજના યુવકો વચ્ચે મોટી બબાલ થઈ છે. અને હવે આ ઘણા બધા એવા ગામો છે કે જ્યાં ચૌધરી સમાજ અને રબારી સમાજ રહે છે, તો ત્યાં પણ ક્યાંક આવી જાતિગત એ નજરે હવે જોવામાં આવશે કે અમારી સમાજને તમારી સમાજમાં ઘણા બધા એવા ઘણી જગ્યાએ તમે જુઓ ને હિન્દુ મુસલમાનમાં જે રીતનું આખું ઝેર જે પીરસવામાં આવ્યું છે એ જ રીતે ક્યાંક આવું પણ આ બંને સમાજોમાં પણ ના થાય. એટલે ક્યાંક આવા બધા જે બુદ્ધિજીવી આગેવાનો નથી, આ એકદમ ફેસબુકમાં મોટા થયેલા આગેવાનો છે, સોશિયલ મીડિયામાં મોટા થયેલા આગેવાનો કે જેમને કોઈ ખાસનું નોલેજ હોતું નથી. એમને લાગે છે કે સમાજનો આ ઇમોશન ભર્યો કંઈક આવો એક મોમેન્ટ છે તો એને કેપ્ચર કરીને આપણે એના ઉપર કંઈક નિવેદન આપી દઈને મોટા થવાનો પ્રયત્ન કરીએ. અને સમાજ એટલો ભોળો છે કે આવા જે લોકો છે કે જે આવી રીતે મોટા થઈ જતા હોય છે એમને સ્ટેજ ઉપર સન્માન પણ મળી જતું હોય છે. એના કારણે એમનું એક આખું વર્ચસ્વ બનાવવા જતું હોય છે. રાજકીય ફાયદો થાય કે ના થાય એની કોઈ પેલી નથી હોતી, પરંતુ એવા આગેવાનો કારણે સમાજના ઘણા બધા લોકો કચડાઈ જતા હોય છે અને એમનો વિકાસ ક્યારેય નથી થતો. અને એ જ કારણથી તમે જુઓ કે આ જે ઘટના બની પ્રેમ લગ્નવાળી, એમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ કોઈ પણ એમાં મોટા આગેવાનો ક્યાંય તમને જોવા નહીં મળે. ચૌધરી સમાજની વાત હતી, શંકરભાઈ ચૌધરી તો હોવા જ જોઈએ, કેમ નથી એ પણ એક સવાલ છે.
અને ખાસ કરીને તમે જુઓ તો આવી જે પણ નાની મોટી જે ઘટનાઓ થઈ છે દરેક સમાજોમાં, એમાં ક્યાંક કોંગ્રેસના આગેવાનો જ છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તો એમાં જોવા જ નથી મળતા. એટલે ક્યાંક એવું લાગતું હોય ને કે ઉપરથી ક્યાંક ઓર્ડર હોય કે ભાઈ ભાજપના આગેવાન છો તો તમારે ત્યાં આવી કોઈ એવી મેટરમાં પડવાનું જ નહીં, એ રીતનું ક્યાંક સમીકરણ હોય એવું મને પણ લાગી રહ્યું છે. એટલે ક્યાંક સમાજના જે બુદ્ધિજીવી આગેવાનો છે એ આવી બાબતમાં પડવા પણ નથી માગતા અને એવા બાબતમાં તેઓ સાચું કે ખોટું કોઈ નિવેદન પણ નથી આપતા. આ જે પ્રેમ લગ્નવાળી બાબત જે છે એ ઘણા બધા સમાજના સાથે જોડાયેલ છે. ઘણા બધા એવા આગેવાનો છે કે જેમને એકચ્યુઅલમાં ખબર છે કે શું પ્રેમ, શું સાચું, શું ખોટું, કઈ રીતે સમાજ ગુમરાહ થઈ રહ્યો છે, પણ એ બાબત ઉપર જો એ કંઈક ટિપ્પણી કરશે તો તરત એમને જ ટાર્ગેટ કરવામાં આવશે કે આ તો પ્રેમ લગ્નના સપોર્ટમાં બોલી રહ્યા છે. જ્યારે કિંજલ દવેના જ્યારે બ્રાહ્મણ યુવક સાથે જ્યારે લગ્ન કરવામાં આવ્યા, પ્રેમ લગ્ન જ્યારે એમને કર્યા, તો જય વસાવડાએ તરત એના ઉપર ટિપ્પણી કરી, પોઝિટિવ ટિપ્પણી કરી અને આખી વાત સમજાવી કે એક યુવતી એક ઉંમર લાયક છે તો એમને અધિકાર છે પોતાનો, તો તરત જ એમનો વિરોધ થવા લાગ્યો. એટલે આ બાબત જે છે કે કોઈ પણ આવી બાબતો ઉપર બોલવા તૈયાર નથી, ખાસ કરીને આગેવાનો કે જેમને સામાજિક અને રાજકીય અપેક્ષાઓ હોય. એટલે આ બધી બાબતોમાં સમજવાની જરૂર છે કે ક્યાંક આગેવાનો પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે.